હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન અસાઇનમેન્ટ વિષય સંસ્કૃતમાં પ્રશ્ન 5નું સોલ્યુશન લઈશું। આમાં શું કહે છે, નીચે આપેલા શબ્દોના અર્થ વિકલ્પમાંથી શોધીને લખો। એમાં પહેલો છે શીઘ્રતયા, તો આવશે એનું ગુજરાતીમાં શું અર્થ થશે, તો કે ઝડપથી। બીજો લઈશું તો કે પ્રશિક્ષણમ, તેનો ગુજરાતીમાં અર્થ થશે તાલીમ। ત્રીજો સક્રહ, તેનો ગુજરાતીમાં અર્થ થશે ઇન્દ્ર। ચોથું પન્નગહ, તેનું થશે ગુજરાતીમાં સાપ। પાંચમું અધઃ, તો ગુજરાતીમાં થશે આજે। છઠ્ઠું કૃતે, તો ગુજરાતીમાં થશે માટે। સાતમું કંબલાન, તેનું ગુજરાતીમાં થશે કામળા। આઠમું ભૃષમઃ, તેનું ગુજરાતીમાં થશે ખૂબ જ। નવમું ખ્યાતનમ, તેનું ગુજરાતીમાં થશે પ્રસિદ્ધ। 10મું વારિવાહ, તેનું ગુજરાતીમાં થશે વાદળ। પ્રશ્ન 5નો બ લઈશું। એમાં શું કહે છે, નીચેના સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ વિકલ્પોમાંથી શોધીને લખો। એમાં પહેલું છે દુગ્ધમ, તો એનું થશે સમાનાર્થી પયઃ। બીજું બિડાલહ, તેનું સમાનાર્થી થશે માર્જારઃ। ત્રીજું શીઘ્રમ, તેનો સમાનાર્થી થશે ત્વરિતમ। ચોથું નૂતનઃ, તેનું સમાનાર્થી થશે નવીનઃ। પાંચમું ચંદ્રમા, તેનું સમાનાર્થી થશે શીશઃ। છઠ્ઠું ધાન્યમ, તેનું સમાનાર્થી થશે સસ્યમ। સાતમું પ્રતિદિનમ, એનું સમાનાર્થી થશે નિત્યમ। 8 ખ્યાતનમ, તેનું સમાનાર્થી થશે પ્રસિદ્ધમ। 9 સર્પઃ, તેનું સમાનાર્થી થશે ઉજ્જગઃ। 10મું કાશ્ચરમ, તેનું સમાનાર્થી થશે સુવર્ણમ। 11 કપિઃ, તેનું સમાનાર્થી થશે વાનરઃ। 12 ભાર્યા, તેનું સમાનાર્થી થશે જયા। 13 કૃષિવલઃ, તેનું સમાનાર્થી થશે કૃષકઃ। 14 ખેલમ, તેનું સમાનાર્થી થશે ક્રીડા। વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા જવાબ પણ આપેલા છે સમાનાર્થીના, તમારે રીતે પરીક્ષામાં લખી નાખવાના રહેશે। પ્રશ્ન 5નો ક લઈશું। એમાં શું કહે છે, નીચેના સંસ્કૃત શબ્દોના સાચા વિરોધી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો। ચલો, પહેલું છે કલહનું વિરોધી શું થશે, તો કે સાધુઃ। બીજું કઠોરમનું વિરોધી, તો કે સ્નિગ્ધમ। ત્રીજું નિદ્રાતિનું વિરોધી જાગૃતિ। ચોથું ક્ષીયતેનું વિરોધી વર્ધતે। 5 નિર્જીવનું વિરોધી સજીવઃ। છઠ્ઠું અગ્રહનું વિરોધી પશ્ચાત। સાતમું અધઃનું વિરોધી ઉપરી। આઠમું આગતાહાનું વિરોધી નિર્ગતાહ। નવમું અત્રહનું વિરોધી તત્ર। 10મું બાલહનું વિરોધી વૃદ્ધઃ। 11 સ્વતંત્રતાનું વિરોધી પરતંત્રતા। 12 પરહનું વિરોધી સ્વઃ। હવે 5માનો ડ લઈશું। એમાં શું કહે છે, નીચે આપેલા શબ્દોની સંધિ જોડો। તો વિદ્યાર્થી મિત્રો, પહેલું છે પુનઃ વત્તા અનુનિતા, તેનો જવાબ આવશે, જો તમને નીચે ઉત્તર લખેલું છે તો લખેલું છે પુનર નુનિતા। બીજો ઉચ્ચેહે વત્તા મા વત્તા ભસ, તેનું થશે સંધિ જોડવામાં, તો કે ઉચ્ચેર મા ભસ। ત્રીજું છે અપદહ વત્તા દુર્ગામી, એનું થશે સંધિ જોડીશું તો બનશે અપદો દુર્ગામી। ચોથું કાકહ વત્તા અયમ, તેનું બનશે કાકોયમ। પાંચમું પદમ વત્તા એકમ, તેનું બનશે પદમેકમ। છઠ્ઠું સ વત્તા અક્ષરઃ, તેનું બનશે સાક્ષરઃ। સાતમું લઈશું રીપવઃ વત્તા તથા, તેનું બનશે રીપવસ્તથા। આઠમું પુનઃ વત્તા ચંદ્રનમ, તેનું બનશે પુનશ્ચંદ્રનમ। નવમું લઈશું ન વત્તા અંભઃ, તેનું બનશે નાંભઃ। 10મું લઈશું ચ વત્તા એવ વત્તા શત્રુદંડમ, તેનું બનશે ચેવેક્ષુદંડમ। 11 લઈશું ન વત્તા અદંતી, તેનું બનશે નાદંતી। હવે 5માનો ઈ લઈશું। એમાં શું કહે છે, નીચે આપેલા શબ્દોની સંધિ છોડો। તો પહેલું છે પર્વતાગ્રે, તેનું બનશે, એનો જવાબ જો વિદ્યાર્થી મિત્રો નીચે લખેલો જ છે, તમને જવાબ હું એ વાંચું છું, તો આવશે પર્વતઃ વત્તા અગ્રે। બીજું છે ચેવ, તેનું બનશે ચ વત્તા એવ। ત્રીજું છે બિલમિચ્છિન્ન, તેનું બનશે બિલમ વત્તા ઇચ્છન વત્તા ન। ચોથું છે કે સમુદ્રો ન, તેનું આપણે બનાવીશું કે સમુદ્ર વત્તા ન। પાંચમું ચતુર્મુખ, તેનું બનશે ચતુઃ વત્તા મુખ। છઠ્ઠું છે ધનુંસી, તેનું બનશે ધન્ય વત્તા અસી। સાતમું છે કસ્ય ચિન્મિકંત્રમ, તેનું બનશે
કસ્યચિત વત્તા મિત્રમ. 8મું છે સ્વયમેવ, તેનું બનશે સ્વયં વત્તા એવ. 9મું છે પુનરપી, તેનું બનશે પુનઃ વત્તા અપી. 10મું છે વૃષારૂઢ, તેનું બનશે વૃષઃ વત્તા આરૂઢ. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.